मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। सूरत में 23 वर्षनी एक शिक्षिका 11 वर्षना स्टूडंटने भगाड़ी जवानी चकचारी घटना सिटीमां चर्चास्पद बनी है। त्यारे आ घटनाना 4 દિવસ बाद शिक्षिकाने पोलीसे झड़पी लीधी है। हाल शिक्षक और विद्यार्थी बंनेने सूरत लाववामां आवी रह्या छे। शिक्षिका 25 एप्रिले बपोरे विद्यार्थीने भगाड़ी गई हती। उना पोलीसना जणाव्या अनुसार शिक्षिका विद्यार्थीने लईने भागी गया बाद तेनो मोबाइल रेलवे स्टेशन खाते बंद थई गयो हतो, जेथी तेने ट्रेस करवी पॉसिबल नहोती। आ साथे ज रेलवे स्टेशन अने बस स्टेन्डना सीसीटीवीमां शिक्षिका अने विद्यार्थी देखाई आव्या न हता, जेथी ते प्राइवेट बसमां भाग्या होवानी आशंका साथे વધુ તપાસ કરવામાં આવી હતી। દરમિયાન शिक्षिका પાસે अन्य एक नंबर होवानी जाण થઈ હતી, જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો। मोबाइल नंबरना आधारे पुणा पोलीस द्वारा 4 पोलीसकर्मीओनी एक टीमने शिक्षिका और विद्यार्थी पाछळ मोकलवामां आव्या हता अने सवारे 4 वागे आसपास राजस्थाननी बॉर्डर पर शामળાજી पासेथी चालती बसमांथी झड़पी पाडवामां आव्या हता। बंनेने बसमांथी नीचे उतारीने पोलीस कर्मचारीओ सूरत परत आवी गया छे। छेल्ला 4 દિવસથી शिक्षिका और विद्यार्थी बंने बसमां सफर करीने सूरतथी 390 किलोमीटर सुधी दूर पहोंची गया हता। बंनेनी प्राथमिक पूछपरछमां जाणवा मळ्युं छे के शिक्षिका और विद्यार्थी छेल्ला 3 વર્ષથી एकबीजाने ओळखे छे अने बंनेना परिवारजनो पण एकबीजाना परिवारने ओळखे छे, संपर्कमां पण छे। विद्यार्थी आ शिक्षिका पासे छेल्ला 3 વર્ષથી ट्यूशन जतो हतो। पहेला 3 विद्यार्थीओ हता, ज्यारे 1 વર્ષથી आ एक ज विद्यार्थी तेना घर ट्यूशन माटे जतो हतो, जेथी एकबीजाने पसंद पण करवा लाग्या हता। सूरत शहरना पूणा पोलीस स्टेशन विस्तारमां एक घटना बनी हती के जेमां एक बेन मानसीबेन करीने छे, एमने त्यां एक स्टूडंट तरीके एक छोकरो आवतो हतो, एमनी साथे ए निकળી ગયા હતા। आ जे मानसी छे ए 25 તારીખે पूणा पोलीस स्टेशन विस्तारमां निकળી ગયા હતા। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા। આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા। આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો। આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટાફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા। બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા। દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા। વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા। જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા। આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે। આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું। આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે। જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે। અગાઉ તેઓ નર્સ પણ હતા, એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે। 11 વર્ષના વિદ્યાર્થીને કેમ લઈ જવાનું પસંદ કર્યું? આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા, એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। 11 વર્ષના વિદ્યાર્થી જોડે 23 વર્ષીય શિક્ષિકાનો કોઈ પ્રેમ સંબંધ હોવાની કોઈ ચર્ચા કરી? આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી, પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી।
જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.